નમસ્કાર. ઋષિચિંતન ચેનલમાં સૌ સ્નેહીજન પરિજનોનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજનો વિષય છે યુગ પરિવર્તનને અનુરૂપ આપણે સ્વયંને ઢાળીએ. આગામી દિવસોમાં યુગ પરિવર્તનની પુણ્ય વેળા કેટલા તીવ્ર વેગથી ઉગતી આવી રહી છે તેનો કોઈ પણ સૂક્ષ્મ બુદ્ધિવાળો પોતાની આંખોથી દીર્ઘ દ્રષ્ટિવાળો સહજ જ જોઈ શકે છે. પડદાની પાછળ મહાકાળ શું સામાન એકત્રિત કરી રહ્યા છે તેનો ઉલ્લેખ કરવો સમય પહેલાંની વાત ગણાશે. કદાચ લોકો તેના પર વિશ્વાસ પણ ન કરે, પરંતુ જેમને અમારા પર વિશ્વાસ હોય એમણે એટલું તો નોંધી લેવું જોઈએ કે આગામી દિવસોમાં ઘટનાક્રમ એટલી ઝડપથી ફરશે અને તેની પ્રતિક્રિયા એટલી અદ્ભુત હશે કે આજના વૈયક્તિક જીવનક્રમ અને સમાજનું સ્વરૂપ આગામી દિવસોમાં લથડીને ઊંધા મુખે પડી જશે. તેના સ્થાન પર નવી જીવન પદ્ધતિ અને વિધિ વ્યવસ્થા સામે તે આવશે. તે આજની સડેલી ટેવથી કોઈ તાલમેલ ખાશે નહીં. તેનું સ્વરૂપ કંઈક અનોખું જ હશે. એટલું અનોખું કે આજે આપણામાંથી જે લોકો હાજર છે તેઓ આગલા 30 વર્ષ પણ જીવતા રહી શકે છે. તો એટલું પરિવર્તન જોવા મળશે કે બધું જ નવું અનોખું જ અનુભવશે. આ પ્રક્રિયા સહજ જ આવવાની નથી. પરિવર્તન પ્રસવ પીડા જેવી ક્રિયા આપવાવાળી હિલચાલ સાથે લઈને આવે છે. તે વાવાઝોડા, તોફાનની જેમ દાવાનળ, ભૂકંપ, ઉલ્કાપાત, જળ પ્રલય જેવી શક્તિશાળી અને અદ્ભુત હોય છે. યુગ પરિવર્તનની કોઈ સરળ સ્વપ્ન નથી જે કોમળ શૈયા પર પડ્યા જોઈ શકાય. કોઈ દેવતા રાતોરાત ચૂપચાપ બદલીને રાખી જાય એવું પણ નથી થતું. ત્રેતાના અંત અને દ્વાપરના પ્રારંભમાં લંકાકાંડનો વિગ્રહ ઉત્પન્ન થયો હતો અને દ્વાપરના અંત તથા કળિયુગના આરંભમાં મહાભારતની રચના થઈ હતી. આગામી 30 વર્ષ એવા જ યુગ પરિવર્તનની સંધિવેળાના છે જેમાં એકથી એક વધીને રોમાંચકારી ઘટનાક્રમ ઘટશે અને મહાકાળનું દુર્ધર્ષ પ્રત્યાવર્તન પ્રત્યક્ષ જોવા મળશે. આ પરિવર્તનમાં થઈને ગુજરાતી દુનિયા આગામી 30 વર્ષ પછી ક્યાં જઈ પહોંચશે તેની કલ્પના કરી શકવી પણ દુર્બળ, રૂઢિગ્રસ્ત અને અપરિવર્તનવાદી લોકોને માટે મુશ્કેલ પડશે. પણ જે થવાનું છે એ અટળ છે, થઈને જ રહેશે. યુગ પલટવાનો અને બદલાવાનો છે. આ નિશ્ચિત તથ્ય છે કે આજની વૈયક્તિક જીવન પદ્ધતિ અને સમાજ પરિપાટી થોડાક જ દિવસોમાં એટલી બધી બદલાઈ જશે કે પરિવર્તનની પહેલાં અને પછીની તુલના કરવાવાળાઓને સ્તબ્ધ અવાક રહી જવું પડશે. જે યુગ પરિવર્તન અભિયાનનો શુભારંભ અત્યારે કરવામાં આવેલ છે એના બીજ થોડાક જ દિવસોમાં પત્ર, પુષ્પ અને ફળોથી લદાયેલા હશે. વડનું વૃક્ષ વધવામાં વાર લાગે છે, પરંતુ જ્યારે તે પ્રૌઢ થઈ જાય છે ત્યારે પોતાની દ્રઢતાને કારણે લાંબા સમય સુધી સુસ્થિર બની રહે છે. મૂળિયા ઊંડા જવા અને ઉપરથી વડવાઈઓના મૂળિયા નીચે જમીન ઉતરતા જવાને કારણે વટવૃક્ષનો વિસ્તાર અને આધાર વધતો જ જાય છે. તરત ઉગવાના અને હપ્તામાં ફળવા ફૂલવાવાળા છોડવા એમ પણ ઓછું જીવે છે. વિશ્વ ઇતિહાસમાં પૃષ્ઠો બદલવામાં વાર લાગે તે સ્વાભાવિક છે. આ દ્રષ્ટિથી 30 વર્ષ કંઈ વધારે સમય નથી. અમે કેટલીય વાર કહી ચૂક્યા છીએ કે આવતા 30 વર્ષ પ્રસવ પીડા જેવા છે. તેમાં ઘણી ઉથલપાથલ થશે અને એવા સંઘર્ષ થશે જેમને પૌરાણિક સમુદ્ર મંથનની તુલના આપી શકાય છે. રાક્ષસો દોરડું પોતાની તરફ ખેંચતા હતા, દેવતા પોતાની તરફ. આ ખેંચતાણની પ્રતિક્રિયા અંતતઃ શુભ જ બની. 14 રત્ન નીકળ્યા અને તેનાથી ધરતીથી માંડીને સ્વર્ગ સુધીની ગરિમા અસાધારણ રૂપથી વધી ગઈ. આ પ્રકારનું પ્રસ્તુત યુગ મંથન પણ છે. અત્યારના સંઘર્ષનો લાભ ઉઠાવવા માટે અસુરતા પોતાની ઘાત લગાવશે અને દેવત્વ પણ પોતાના પરિપોષણની દિશામાં તેને ખેંચશે. અંતિમ પરિણામના વિષયમાં કોઈએ પણ શક્તિ રહેવું ન જોઈએ. ભગવાને કાચબાનું રૂપ ધારણ કરીને મંદરાચળને ભૂમિમાં ગરકાવ થઈ જવાથી રોક્યો હતો. ભગવાન શંકરે વિષપાન કર્યું હતું. સૂર્ય અને વિષ્ણુએ મળીને રાહુ કેતુની દુર્ભિસંધિને નિષ્ફળ કરી હતી. આવા જ પ્રકરણ વર્તમાન યુગ સંઘર્ષમાં પ્રસ્તુત થશે.
પ્રગતિ પતનની પરિસ્થિતિઓ રંગ બદલતી રહેશે, પરંતુ આ વિશાળ અભિયાન ઈશ્વરીય પ્રેરણા અને ઈચ્છાને અનુરૂપ ચાલી રહ્યું છે. તેમાં સ્ફુરણ અને માર્ગદર્શન સૂક્ષ્મ જગતના પ્રકાશ કેન્દ્રથી આવી રહ્યું છે. મહાકાળ તેનું સંચાલન એક સુવ્યવસ્થિત પ્રક્રિયાને અનુરૂપ કરી રહ્યા છે. એટલા માટે તે અસફળ થવાનું કોઈ કારણ નથી. ન એવી આશંકા છે કે તેની પ્રતિક્રિયા અસુરતાની દ્રષ્ટિમાં ઉલટી થઈ જશે. 10 અવતારોનું પ્રકરણ જ્યારે ખોલીએ છીએ તો એ જ પ્રતીત થાય છે કે જ્યારે દેવત્વ હારે છે ત્યારે તેની સહાયતા માટે કોઈ અનોખો પ્રકાશ ક્યાંકથી ઉગ્યો અને તેને અસંભવને સંભવના રૂપમાં પરિણિત કરી દીધો. આગામી દિવસોમાં પણ કંઈક આવો જ ચમત્કાર પ્રસ્તુત થાય તો તેમાં કંઈ પણ આશ્ચર્યની વાત સમજવી જોઈએ નહીં. વર્તમાન 30 વર્ષોમાં એક વિકટ સંઘર્ષની પ્રસવ પીડા સામે પ્રસ્તુત રહેશે. સેનાઓનું યુદ્ધ, તેમાં ગૌણ અને વિચારધારાઓથી ટકરાવ મુખ્ય હશે. હવે કિલ્લા પર કબજો કરવાની વાત મુખ્ય રહેશે નહીં. મહત્વપૂર્ણ એ હશે કે જનમાનસ પર કેવી વિચારધારા છવાયેલી રહે છે. પ્રાચીન કાળમાં સૈન્ય સંખ્યા અને શસ્ત્રબળ મુખ્ય હતું. રાજ્ય પરિવર્તન અને જન નિયંત્રણનો ફેસલો આ બે આધારો પર થતો હતો. હવે પરિસ્થિતિઓ બદલાઈ ગઈ છે. જ્યારે નવી જનશક્તિનો ઉદય થયો છે, લોકરુચિ અને લોકમાન્યતા જ હવે મુખ્ય શક્તિ બની ગઈ છે. આગળ આ સામર્થ્યમાં તેનાથી પણ વધારે અભિવૃદ્ધિ થશે, જ્યારે રાજતંત્ર, સમાજ વ્યવસ્થા અને વ્યક્તિની રીતિનીતિનું નિર્ધારણ એ આધાર પર થશે કે લોકમાનસની પ્રચંડ ધારા કઈ દિશા તરફ પ્રવાહિત થાય છે. એટલા માટે ભાવિ સંઘર્ષનું, ભાવિ મહાભારતનું રૂપ પ્રદેશો પર કબજો કરવો નહીં, વિચારધારાઓને દબાવવા અને ઉભારવાના રૂપમાં પરિલક્ષિત થશે. આ સંઘર્ષના મુખ્ય ઉપકરણ પ્રચાર સાધન હશે. જેની પાસે જેટલું સમર્થ પ્રચાર તંત્ર હશે તે એટલી જ સબળ સમર્થતા પ્રગટ કરશે. જર્મનીમાં હિટલરે આવી જ એક ઝલક પ્રસ્તુત કરી હતી. તેણે પોતાના દેશના સમસ્ત પ્રચાર તંત્રને પોતાને હસ્તક લઈને જનમાનસને એવી ચતુરતાથી ઘડ્યું અને ફેરવ્યું હતું કે જર્મન જાતિ વિશ્વને માટે એક સૌથી મોટી સમસ્યા બની ગઈ હતી. આ પ્રયોગ ભવિષ્યમાં એનાથી વધુ તીવ્ર ગતિ, પ્રચુર પરિમાણમાં પ્રસ્તુત થશે. યુગની પરિસ્થિતિને સમજનારા પ્રચાર સાધનોને હડપવા અને તેનો ઉપયોગ અસુરતા અથવા દિવ્યતાની અભિવૃદ્ધિ, પરિપુષ્ટિ માટે કરી રહ્યા છે. સિનેમા, રેડિયો, પ્રેસ, સાહિત્ય, પ્રવચન, પ્રદર્શન વગેરે અનેક માધ્યમ આ સંદર્ભમાં ઉદિત થઈ ચૂક્યા છે અને તેનાથી અનેક ગણા અધિક આગળ થવાના છે. આ ભાવિ મહાભારતની ચતુરંગીણી સેના હશે. લોકમાનસ પર કબજો કરવા માટે આ અસ્ત્ર શસ્ત્રનો પ્રયોગ કરવામાં આવે છે. આ સાધનોથી પ્રભાવિત વ્યક્તિ પોતાના સમીપવર્તી વાતાવરણના જનસમૂહને પ્રભાવિત કરવા માટે વ્યક્તિગત રૂપથી પુરુષાર્થ અને સંઘર્ષ કરશે. તે સમુદ્ર મંથન એટલું વ્યાપક થઈ જશે કે તેની ઝપટથી પ્રભાવિત થયા વિના સંસારની એક પણ વ્યક્તિ રહી શકશે નહીં. વિશ્વ ઇતિહાસ પર ઊંડાણથી જોતા તે નિષ્કર્ષ સહજ જ નીકળે છે કે ભૂતકાળમાં જ્યારે ક્યારેય પણ ભાવનાત્મક પરિવર્તનની પ્રક્રિયા ગતિશીલ થઈ છે ત્યારે તેનું સંચાલન ભારત ભૂમિથી જ થયું છે. અહીંની માટીમાં પોતાની આગવી વિશેષતા છે જે અનાદિકાળથી ચાલી આવી છે અને અનંતકાળ સુધી ચાલતી રહેશે. મહામાનવોનું વિચાર પદ્ધતિઓને લોકમાનસને પ્રભાવિત કરવાનું શ્રેય સદાથી આ ભૂમિને મળતું રહ્યું છે અને આગળ પણ તેવું જ થશે. જે વિશ્વવ્યાપી મહાન પરિવર્તનની વેળા અત્યારે સામે ઊભી છે તેનો ઉદ્ભવ અને સંચાલન પણ આ ભૂમિથી થવાનું છે. તે થઈ પણ રહ્યું છે. યુગ નિર્માણ યોજનાનો જ્ઞાન યજ્ઞ, વિચાર ક્રાંતિ અભિયાન, જેની સાથે બૌદ્ધિક, નૈતિક અને સામાજિક પરિવર્તનોની સુસંબદ્ધ શૃંખલા જોડાયેલી છે, તે ભારત ભૂમિથી ગતિશીલ થઈ રહી છે. કહેવું ન જોઈએ કે આગામી દિવસોમાં આ બીજ વિશાળ વટવૃક્ષનું રૂપ ધારણ કરશે. અત્યારની પોતાની પ્રચાર પ્રક્રિયા જેવી જ
સમર્થ અને પરિપુષ્ટ થવા લાગશે. તેવી જ તેનામાંથી રચનાત્મક અને સંઘર્ષાત્મક આંદોલન અને કાર્યક્રમોનો ઉદ્ભવ થવા લાગશે. અત્યારે આ શરૂઆત હિન્દુ ધર્મ અને ભારત ભૂમિથી થઈ રહી છે. સમયની સાથે સાથે આ સંસારના દરેક દેશ તથા દરેક ધર્મ સુધી વ્યાપક વિસ્તૃત થતી જશે. નવયુગનો સૂર્ય ભારત સુધી ચમકીને રહી જશે નહીં. તેનો ઉદય પૂર્વમાં જ થઈ રહ્યો છે, પરંતુ સમયાનુસાર વિશ્વના દરેક ખૂણામાં તેના પ્રભા કિરણો ફેલાશે અને વર્તમાન અંધમિશ્રાનું નિવારણ કરીને જ રહેશે. નવયુગનું સ્વરૂપ કેવું હશે એની રૂપરેખા આપણે અત્યારથી આપણા મન મસ્તિષ્કમાં સારી રીતે જમાવી લેવી જોઈએ. મનુષ્યની આકૃતિ આજ જેવી તો રહેશે, પરંતુ તેની પ્રવૃત્તિમાં જડમૂળથી પરિવર્તન થઈ જશે. વસ્તુઓનું રૂપ અને ગુણ આ જ રહેશે, પરંતુ તેનો ઉપયોગ તે આધાર પર થશે નહીં જેમ કે અત્યારે કરવામાં આવે છે. આચાર વિચાર, રહેણી કરણી, રીત રિવાજ, પ્રથા, પરંપરા, કાનૂન, શાસન પદ્ધતિ અને ધર્મધારણાનું વર્તમાન હલકું સ્તર કૂડા કચરાની જેમ બાળીને ફેંકી દેવામાં આવશે અને તેના સ્થાને અતિ ઉત્કૃષ્ટ અને આદર્શ વિવેક, ન્યાય અને સચ્ચાઈથી ભરપૂર વિધિ વ્યવસ્થાનો વિકાસ થશે. મનુષ્યનો સદવ્યવહાર મનુષ્યો સુધી જ સીમિત રહેશે નહીં, પરંતુ કૌટુંબિકતા અને આત્મીયતાની ભાવના પ્રાણી માત્ર સુધી વિસ્તૃત થશે અને વસુધૈવ કુટુંબકમનો સિદ્ધાંત ત્યારે ડગલે પગલે કાર્યાન્વિત થતો જોવા મળશે. ધ્વંસાત્મક પ્રવૃત્તિઓ જ્યારે સૃજનને માટે પ્રવૃત્ત અને પરિવર્તિત કરવામાં આવશે, ત્યારે આ વિશ્વ વસુધામાં ડગલે પગલે વિખરાયેલી વિભૂતિઓ, હરિયાળીથી પરિપૂર્ણ પત્ર પુષ્પોથી લદાયેલા આ વિશ્વ ઉપવનને નંદનવનમાં ફેરવી દેશે અને આ ધરતી પર સ્વર્ગનું અવતરણ ડગલે પગલે જોવા મળશે. આપણામાંથી પ્રત્યેક પ્રબુદ્ધ અને વિચારશીલ વ્યક્તિએ પોતાના મન મગજને આ ભાવિ સંભાવનાઓને અનુકૂળ ઢાળવાની તૈયારીમાં અત્યારથી લાગી જવું જોઈએ, જેથી સમય આવતા તે પરિવર્તન મૂંઝવે નહીં. જે પહેલેથી અનુકૂળ થઈ જશે તેઓ તોફાની પ્રવાહની સાથે વહેવા ચાલવામાં સુવિધા અનુભવશે, પરંતુ જેઓએ પ્રતિરોધી અને પ્રતિગામી માન્યતાઓમાં પોતાને જકડાયેલ રાખ્યા તેને ભારે અડચણ, વ્યથા, પ્રતિકૂળતા અને વિપત્તિનો અનુભવ થશે. પરિવર્તનનો પ્રવાહ અટકશે નહીં. ઈશ્વરનો નિર્દેશ અને મહાકાળનું પ્રત્યાવર્તન રોકી શકવું તુચ્છ મનુષ્યના ગજા બહાર છે. એટલા માટે બુદ્ધિમત્તા તેમાં છે કે આપણે ઋતુ પરિવર્તનની સાથે વસ્ત્ર, રહેણી કરણી વગેરેની જેમ યુગ પરિવર્તનના અવસર પર પણ આપણા ચિંતન, કર્તૃત્વ અને અભ્યાસને પણ બદલી નાખીએ. સુવિધા, સરળતા તેમાં જ રહેશે. બદલતા યુગના મુખ્ય પરિવર્તન હશે: પહેલું, ધન પર સમાજનું સ્વામિત્વ, વ્યક્તિગત સંપત્તિનો અંત. બીજું, જાતિ અને લિંગના નામ પર રાખવામાં આવતી અસમાનતાનો અંત અને મનુષ્ય માત્રના સમાન નાગરિક અધિકારોની પરિસ્થાપના. ત્રીજું, વિશ્વ બંધુત્વની માન્યતા, પ્રત્યેક ક્રિયા પદ્ધતિમાં સહકારિતાનું, કૌટુંબિકતાની પ્રવૃત્તિનું પ્રાધાન્ય, વિશ્વ રાષ્ટ્રની સ્થાપના, સમસ્ત સંસારનું એક શાસન, એક ધર્મ, એક સંસ્કૃતિ, એક ભાષા, એક આચાર વગેરે ઐક્ય સૂત્રોનું સાર્વભૌમ પ્રચલન. ચોથું, વ્યક્તિવાદનો અંત, સમૂહવાદનો ઉદય, અધિકારની ઉપેક્ષા અને કર્તવ્યની નિષ્ઠા, તત્પરતા, ઉદારતા અને સજ્જનતાની માત્રાનુસાર માનવીય ગરિમાનું મૂલ્યાંકન. આ ચાર આધાર ભાવિ યુગ નિર્માણના મૂળભૂત આધાર, તથ્ય અને આદર્શ હશે. આ સિદ્ધાંતો પર વ્યક્તિના અધિકાર અને કર્તવ્ય નક્કી કરવામાં આવશે. પ્રથા, પરંપરા, કાનૂન અને આચરણ આ સિદ્ધાંત પર ઊભા કરવામાં આવશે. સમાજનું સ્વરૂપ, શાસનનું માળખું આ પ્રયોજનોની પૂર્તિ માટે બનાવવામાં આવશે. નવયુગ આ આધારોને મૂર્તિમાન કરવા માટે ઝડપથી દોડતો આવી રહ્યો છે. સમયની ગતિને ઓળખવી જ પૂરતી નથી, તેને અનુરૂપ ઢળવું પણ આવશ્યક છે. શક્ય હોય તો માનવમાં દેવત્વનો ઉદય કરી શકવા અને ધરતી પર સ્વર્ગનું સૃજન કરી શકવામાં સમર્થ આ દિવ્ય અવતરણનું સ્વાગત સત્કાર કરવા માટે આપણે અર્ધ્ય આરતી લઈને આગળ વધવાનું પણ સાહસ એકઠું કરવું જોઈએ. આગામી દિવસોમાં
ઉત્પાદન, વિતરણ, શ્રમ, પૂંજી અને સંપત્તિ પર વ્યક્તિનું નહીં, સમાજનું સ્વામિત્વ રહેશે. વ્યક્તિ પોતાના શારીરિક માનસિક શ્રમનો એટલો જ લાભ મેળવી શકશે જેટલો સમાજની સ્થિતિને અનુરૂપ પ્રમાણમાં આધારે ઉચિત અને સંભવ છે. શેષ ક્ષમતાનો લાભ સમાજને મળશે. જેટલો જે પ્રકારે પણ કમાઈ શકે છે તે તેનો પૂરો લાભ પોતાને માટે ઈચ્છે તે કામમાં ખર્ચ કરે. આજની આ સ્વેચ્છાચારિતા આગામી દિવસોમાં રહેશે નહીં. જોકે રાષ્ટ્રના દરેક વ્યક્તિની એટલે સુધી કે બાળક, વૃદ્ધ, અપંગ વગેરેના નિર્વાહ, સ્વાસ્થ્ય, સંરક્ષણ અને પ્રગતિની જવાબદારી જ્યારે સમાજ ઉઠાવશે, લોકોપયોગી તે બધા કાર્યોમાં જે આજકાલ વ્યક્તિગત ઉદારતા, દાન દક્ષિણા પર નિર્ભર છે, જ્યારે સમાજના ખભા પર અનિવાર્ય આવશ્યકતાની જેમ ચાલી જશે, ત્યારે નિશ્ચિત રૂપથી શાસનનો ખર્ચ વધશે. તેની પૂર્તિ ત્યારે સંભવ છે જ્યારે વ્યક્તિની યોગ્યતાનો પૂરો લાભ સમાજને મળે અને ગુજરાત માટે તેને લગભગ એટલા જ સાધન મળે જેટલા કે પરિસ્થિતિને અનુરૂપ સમાનતાના સિદ્ધાંત પર સંભવ છે. આજે વિલાસિતા, સંગ્રહમાં, વ્યાજ, ભાડા ઉઘરાવા વગેરેમાં જે પૂંજી રોકાયેલી છે તે વ્યક્તિગત અધિકારમાંથી નીકળીને સમાજને મળી જશે ત્યારે નક્કી જ વધારે ઉપયોગી લોકમંગળના કાર્યોમાં તેને લગાવી શકાશે. સર્વસાધારણની સુવિધા, સુરક્ષા અને પ્રગતિ ધનના આ પ્રકારના સામાજિક નિયંત્રણથી સંભવ છે. આજે વ્યક્તિને ગમે તેટલું ગમે તે રીતથી કમાવા અને ખર્ચ કરવાની છૂટ છે. આ ઉચ્છૃંખલતાએ એક તરફ અમીરોને વિલાસી બનાવ્યા છે, બીજી તરફ ગરીબ અને બેકારોને ધન માટે જાત જાતના અપરાધ કરવા માટે ઉશ્કેર્યા છે. આગામી દિવસોમાં જ્યારે દરેકને માટે અનિવાર્ય રૂપથી શ્રમ કરવો આવશ્યક થઈ જાય તો કોઈ હરામખોર રહેશે નહીં, ન કોઈ બેકાર રહેશે, ન કોઈ વિલાસી હશે, ન કોઈ અહંકારી હશે. ઈર્ષ્યા, દ્વેષના કારણ પણ સમાપ્ત થઈ જશે અને ધનને માટે અપરાધ કરવાનો પણ કોઈ આધાર રહેશે નહીં. વેપાર વ્યવસાય કાં તો સહકારિતાના આધાર પર થશે અથવા સરકાર કરશે. વ્યક્તિગત સ્વામિત્વના નામ પર આવશ્યક નિર્વાહ માત્રના સાધન ઉપલબ્ધ થશે. એવી દશામાં આજની 3/4 દુષ્પ્રવૃત્તિ જે ધનના સ્વેચ્છાચારી હાથોમાં રહેવાના કારણે ફેલાય છે, સ્વયં જ સમાપ્ત થઈ જશે અને જે અનાચાર, ભ્રષ્ટાચાર ચારે તરફ ફેલાયેલ દેખાય છે તેના માટે કોઈ ગુંજાશ રહેશે નહીં. ઉપાર્જન, પૂંજી અને શ્રમનું રાષ્ટ્રીયકરણ થવા જઈ રહ્યું છે. આ વ્યવસ્થા આખા વિશ્વમાં બનીને રહેશે. તેને સામ્યવાદ, સમાજવાદ, અધ્યાત્મવાદ, અપરિગ્રહ, અનિવાર્ય, દાનશીલતા વગેરે કોઈ પણ નામથી ઓળખવામાં આવે તે જ થવાનું છે. તેના વિના આજના વ્યાપક પાપ, તાપ અને શોક સંતાપનું બીજું કોઈ સમાધાન નથી. આપણા ભાવનાત્મક, માનસિક, વ્યવહારિક, પારિવારિક અને સામાજિક માળખામાં અનેક વિકૃતિઓ ધનના સ્વેચ્છાચારી ઉપાર્જનમાં અને ઉપભોગે ઉત્પન્ન કરી છે. આ તથ્યને થોડાક જ દિવસોમાં સૌ કોઈ સમજી લેશે અને સ્વેચ્છાની વર્તમાન અર્થવ્યવસ્થાને બદલવા માટે પૂરો ઉત્સાહ પ્રગટ કરશે. લોક વ્યવસ્થા આ પદ્ધતિથી સંભવ છે. આટલી યુગની આવશ્યકતાની પૂર્તિ કરી શકવાવાળી આવી જ અર્થ પ્રણાલી થોડાક જ દિવસોમાં વિશ્વવ્યાપી બની જશે. સારું થાય આપણે આપણી વિચાર પદ્ધતિ અને કાર્યપ્રણાલીમાં અત્યારથી પરિવર્તન શરૂ કરી દઈએ, જેથી પરિવર્તનની ઘડીઓ ઉત્પન્ન થતાં આપણને સ્તબ્ધ રહેવા અને દુઃખી થવાની સ્થિતિનો સામનો ન કરવો પડે. બીજું, જાતિ અને લિંગના નામ પર અત્યારે ચાલતી આજની અસમાનતા અન્યાયમૂલક છે. કોઈ વંશમાં જન્મ લેવાને કારણે કોઈને સન્માન અથવા તિરસ્કાર મળે તેને ઊંચ કે નીચ કહેવામાં આવે. કોઈને વિશેષ સુવિધાઓ મળે, કોઈના માનવીય અધિકાર પણ છીનવી લેવામાં આવે. આ પદ્ધતિ અનીતિ અને અન્યાયના પાયા પર જ ઊભી છે. ગોરા કાળાનો
બ્રાહ્મણ શૂદ્રનો વર્તમાન ભેદભાવ દરેક પદ્ધતિથી અનુચિત છે. સત્કાર્યના કારણે કોઈને સન્માન મળે અને દુષ્કર્મોથી કોઈને તિરસ્કૃત કરવામાં આવે, આ વાત સમજમાં આવે છે. પરંતુ તથાકથિત આધાર રહિત નાત જાતની કપોળ કલ્પનાને સનાતન સત્ય માનતા કોઈને ઊંચ અને કોઈને નીચ માનવામાં આવે, આ આધારે મનુષ્યની વચ્ચે અંતરની દિવાલો ઊભી કરવામાં આવે તો તેને દરેક દ્રષ્ટિથી અનુચિત કહેવામાં આવશે. આ અનૌચિત્ય અને આગામી દિવસોમાં અંત થઈને રહેશે. મનુષ્ય માત્રને એક જ સ્તરના નાગરિક અધિકાર પ્રાપ્ત થશે, અન્ય જાતિને નહીં. અત્યારે જ્ઞાન અને કર્મ જ કોઈના મૂલ્યાંકનનો આધાર બનશે. સ્ત્રી અને પુરુષોના અધિકાર લગભગ સમાન બની જશે. આજના સમાજમાં પુરુષને સ્ત્રીની તુલનામાં અનેક વિશેષાધિકાર મળેલા છે. પુરુષને અધિપતિ સમજવામાં આવે છે અને સ્ત્રીને દાસી. રાજનૈતિક પરાધીનતાની જેમ આ ગુલામીની પ્રથા અયોગ્ય છે. પાછલા દિવસોમાં પશુઓની જેમ મનુષ્ય પણ ખરીદવા વેચવામાં આવતા હતા અને કોઈ સ્વામી કોઈ દાસ થતો હતો. આ પરિપાટી કાનૂની રૂપથી સમાપ્ત થઈ ગઈ, પરંતુ પારિવારિક જીવનમાં નારીને અનેક બંધન પ્રતિબંધનોથી જકડી રાખતા લોકો અત્યારે પણ મોજૂદ છે અને તેને ધર્મના, પરંપરાઓના, સંસ્કૃતિના જામા પહેરાવવાની કુચેષ્ટા કરે છે. આગામી દિવસોમાં આ દુષ્ટતાનો અંત થઈ જશે અને સ્ત્રી પુરુષ પરસ્પર મિત્ર બનીને સમાન આચાર અને મર્યાદાઓનું પાલન કરતા જોવા મળશે. નારીને એટલું જ બંધન રહેશે જે પુરુષને સ્વીકાર્ય હોય. બંનેને માટે કાનૂન અને પરંપરાઓ સમાનતાના આધારે બનશે. સ્ત્રીને ગર્ભ ધારણ કરવો પડે છે. બાળકના પાલન પોષણમાં તેનું વધારે અનુદાન રહે છે. ગૃહસ્થ જીવનના આ અસંતુલનને નારી માટે વિશેષ સુવિધાઓની વ્યવસ્થા કરીને દૂર કરવામાં આવશે. ગૃહસ્થી વસાવવા માટે કદમ ભરવાની સાથે સાથે દરેક પુરુષને પ્રતિબંધ સ્વીકારવો પડશે. આ સંતોષોત્પન્નને કારણે પ્રસ્તુત મુશ્કેલીઓને વહન કરવામાં નારીને જે વિશેષ ક્ષતિ ઉઠાવવી પડે છે તેની પૂર્તિ તેને વિશેષ સુવિધાઓ આપીને પૂરી કરશે. એ પ્રકારે આજે જે વિશેષ લાભ પુરુષને મળે છે તે આગામી દિવસોમાં ભવિષ્યમાં નારીના પક્ષમાં ચાલ્યા જશે. સારું તો એ છે કે આપણે નાત જાતના આધારે ઊભેલી અંતરની દિવાલોને ભોંય ભેગી કરીએ. સારું એ છે કે નારી પર વાત વાતમાં પ્રભુતા જમાવવા અને તેને ડગલે પગલે દબાવવા, સતાવવા, ડરાવવા અને તિરસ્કૃત કરવાની દુષ્ટતાને હજી છોડી દેવાનો સમય છે. સમાનતાના આદર્શો પર પરસ્પર એકબીજાના સાચા મિત્ર બનીને રહીએ. કન્યા અને પુત્રનું આજનું અંતર કાલે સમાપ્ત થવાનું છે. એટલા માટે યોગ્ય એ છે કે સમાનતાની માન્યતાઓ અત્યારથી મનમાં રાખવાનો આરંભ કરી દઈએ. ત્રીજું છે ભાષા, સંપ્રદાય, પ્રદેશ, રંગ વગેરેના આધાર પર જે ખેંચતાણ સર્વત્ર ચાલી રહી છે અને અપનાપન એક વર્ગ વિશેષના પ્રદેશ વિશેષ સાથે જોડવામાં આવે છે. ભવિષ્યમાં મનુષ્યને મનુષ્યથી અલગ કરવાવાળી સંકુચિતતા ભરેલી તુચ્છતા માનવામાં આવશે. સમસ્ત વિશ્વ એક રાષ્ટ્ર બનશે. ભૌગોલિક સુવિધાઓના આધારે દેશોની સીમા નક્કી કરવામાં આવશે. કોઈ દેશ અલગ રહેશે નહીં. વિશ્વ રાષ્ટ્રના પ્રાંત માત્ર બનીને તેઓ નવનિર્મિત પ્રાંત અથવા પ્રદેશ રહેશે. સેના કેવળ વિશ્વ રાષ્ટ્રની કેન્દ્રીય સરકાર જ રાખશે. સાહિત્ય અથવા રાજનીતિમાં ચર્ચાનો વિષય બની રહેલા અનેક વાદોની માફક સંપ્રદાયોને વ્યક્તિગત રુચિ અને સમાજનો વિષય માત્ર માનવામાં આવશે. ધર્મના આધાર પર જાતિઓ બનશે નહીં અને મનુષ્યની વચ્ચે દિવાલ ઊભી કરવાની ધૃષ્ટતા કોઈ ધર્મ કરી શકશે નહીં. ધર્મ ઈશ્વર અને અધ્યાત્મનો એક સાર્વભૌમ પરિભાષા અને માન્યતા હશે, જેની પાછળ કપોળ કલ્પનાઓ નહીં પરંતુ વિવેકશીલતા, સામાજિકતા, સજ્જનતા અને લોકમંગળના સમસ્ત ઉચ્ચ ઉત્કૃષ્ટ આદર્શ જોડાયેલ હશે.
ત્યારે ધર્મના નામ પર કોઈ મહંત મઠાધીશ લોક શ્રદ્ધા અને ધનનું શોષણ કરી શકશે નહીં. ભાષા એક જ આખી દુનિયામાં રહેશે, કારણ કે પારસ્પરિક સંબંધોની અભિવૃદ્ધિ અને જ્ઞાનના આદાન પ્રદાન માટે ભાષાની એકતા એકદમ આવશ્યક છે. લોકોએ પોતપોતાની ભાષા, સંસ્કૃતિ, પોતપોતાની ધરતીનો મોહ છોડીને એક કેન્દ્ર પર આવવું પડશે. અસીમિત સ્થાનોના આધારે ઊભેલી અત્યારની આ બધી વિભેદ દિવાલો આગામી દિવસોમાં નાશ પામશે. લોકો વિશાળ દ્રષ્ટિકોણથી વિચારશે અને વિશ્વવ્યાપી એકતા, એકરૂપતા, એક સત્તા અને વ્યવસ્થાની ઉપયોગિતાને સમજતા પોતાની ડફલી અને પોતાનો રાગ જેવી ઉક્તિ આજની અંધાધૂંધી સ્વયં જ છોડી દેશે. એકતા માટે સંકુચિતતા છોડવી જ પડશે, એટલે લોકો ખુશી ખુશી છોડી દેશે. સારું છે કે આપણે અત્યારથી આ વિભેદની દિવાલોને અનાવશ્યક સમજવાનો આરંભ કરીએ અને તેને સિંચવાની અપેક્ષા નષ્ટ કરવાની વાત વિચારીએ. અંતે તો આપણે વસુધૈવ કુટુંબકમના વિશ્વ એકતાના માર્ગને જ અપનાવવો પડશે. વર્ગ અને ક્ષેત્રના સંઘર્ષોનો અંત આ પ્રકારે થશે. આજ માટે આપણે અત્યારથી જ મંદ અથવા તીવ્ર ગતિથી તે દિશામાં પગલાં ભરવા જોઈએ. ચોથું છે વ્યક્તિવાદી સ્વાર્થપરતા. મનુષ્યને વિલાસી, સ્વાર્થી, સંકુચિત બનાવે છે. લોકો પોતાના જ ધનની, યશની, સુવિધાની વાત વિચારે છે અને તેના માટે જીવે મરે તો તેની ગતિવિધિઓ સમાજમાં અનેક વિકૃતિઓ ઉત્પન્ન કરશે. માણસ જેટલો સ્વાર્થી અને સંકુચિત બનતો જાય છે, સમાજની ઉપેક્ષા કરીને પોતાના સીમિત લાભોનો લિપ્ત રહે છે, એટલો જ બીજાઓને માટે અનુપયોગી અને વિઘાતક બનતો જાય છે. વ્યક્તિની ઉપયોગિતા અને મહત્તા એ વાતમાં છે કે તે સમાજના બીજાના હિતને પ્રધાનતા આપે અને પોતાને માટે ન્યૂનતમ મેળવીને સંતુષ્ટ બનીને રહે. ધર્મ, અધ્યાત્મ, પુણ્ય, દાન, સ્વર્ગ, નરક, સ્વાધ્યાય, સત્સંગ, પૂજન વગેરેનો આખો ઢાંચો એ પ્રયોજનને માટે ઊભો કરવામાં આવ્યો છે કે વ્યક્તિ સંકુચિત સ્વાર્થપરતા છોડીને વિશાળ દ્રષ્ટિકોણ અપનાવે અને ઉદાર આચરણની રીતિનીતિ અપનાવે. ચરિત્ર નિષ્ઠાનો આધાર આ જ હોઈ શકે છે. તુચ્છતાથી મહાનતા તરફ અને લઘુતાથી વિભુતા તરફ જ્યારે આત્મા આગળ વધે છે ત્યારે તે પરમાત્મા બને છે. નરમાંથી નારાયણ, પુરુષથી પુરુષોત્તમ બનવાની એકમાત્ર રીતથી આત્મવિસ્તાર જ છે. બધામાં પોતાને અને પોતાનામાં બધાને જોવા આ મૂળ તત્વજ્ઞાન છે. લોભ મોહના બંધનો કાપીને વિશ્વ માનવ પ્રત્યે પોતપોતાની સંપત્તિ અને વિભૂતિઓનું સમર્પણ કરવું, તેનું નામ યોગ સાધના છે. સ્વાધ્યાય અને સત્સંગ જો સાચો હોય તો તેનું પ્રશિક્ષણ આ માન્યતાઓનું પ્રતિપાદન હોઈ શકે છે. ધર્માત્માનું જ બીજું નામ સદાચારી અને ઈશ્વર ભક્તનું જ બીજું નામ સમાજનિષ્ઠ છે. શબ્દોનું અંતર ભલે રહે, તથ્ય એક જ છે. લોભી, સ્વાર્થી, સંકુચિત અને અંધાધૂંધીમાં લિપ્ત વ્યક્તિ ભક્તિ ધર્મનો ઢોંગ ભલે કરતો રહે, પરંતુ ખરેખર તો તેને ઉચ્ચ સ્થિતિથી સર્વદા જુદો માનવામાં આવશે. વ્યક્તિવાદી સ્વાર્થપરતા મનુષ્યને અધર્મ, કુકર્મ કરવા માટે પ્રેરિત કરે છે. એવી વ્યક્તિ વિલાસી, શોષક અને સંગ્રહી જ બની શકે છે. એટલા માટે સામ્યવાદમાં આ દુષ્પ્રવૃત્તિને બળપૂર્વક કચડી નાખવા અને ફરજિયાત રીતે સમાજનિષ્ઠ બનવા માટે વિવશ કરવામાં આવે છે. ધર્મ અને અધ્યાત્મનો તકાદો એ છે કે આ ઉદારવાદી સમૂહવાદી પ્રક્રિયાને અનુરૂપ પોતાની વિચારણા અને ગતિવિધિઓ બદલીને આત્મસંતોષ, શ્રદ્ધા, સન્માન, સ્વર્ગ વગેરે વિભૂતિઓ ઉપલબ્ધ કરવામાં આવે. વાત એક જ છે કે પક્ષે પોતાની દુષ્ટતાને, વ્યક્તિવાદી સ્વાર્થપરતાને બળપૂર્વક કચડી નાખવા માટે કહે છે. ધર્મ એ પ્રક્રિયાને ઈચ્છાપૂર્વક આત્મકલ્યાણ અને પરમાત્માની પ્રસન્નતા માટે કરવાની પ્રેરણા આપે છે. એકમાં વિવશતા છે, બીજામાં ઉદારતા. અંતર સ્તરનું છે, તથ્ય એક જ છે. સામ્યવાદ અને અધ્યાત્મવાદ બંને જ વ્યક્તિને સ્વાર્થપરતા, સંગ્રહ અને વિલાસિતાના બંધન કાપીને સમાજનિષ્ઠ બનવાની પ્રેરણા આપે છે.
લોભ અને મોહના, તૃષ્ણા અને વાસનાના વ્યક્તિવાદી બંધનો કાપી નાખવા એ જ મુક્તિ છે, જેને સૌથી મોટો જીવન લાભ માનવામાં આવેલ છે. સ્વર્ગ ખરેખર સ્નેહ અને સદ્ભાવના ભર્યા દ્રષ્ટિકોણનું જ બીજું નામ છે. સ્વર્ગ સુખનો અર્થ આંતરિક સંતોષ અને મુક્તિનો અર્થ સ્વાર્થના ભવબંધનોને કાપીને સર્વાત્મા, વિશ્વાત્મા, પરમાત્મા અથવા સમષ્ટિના મિત્ર બનીને રહેવાનો છે. આગામી દિવસોમાં સમસ્ત વિશ્વ સાચા અર્થોમાં ધર્માત્મા અને આસ્તિક બનશે અને આ ધરતી પર મનુષ્યમાં દેવત્વનો ઉદય અને સમાજમાં સ્વર્ગીય વાતાવરણનો આનંદ ફેલાયેલો જોવા મળશે. મનુષ્યની વિચારણા ધન, યશ મેળવવા, અહંકાર અને સુખ સાધન વધારવા, પુત્ર પૌત્રને માટે અપાર ધન મૂકી જવાની રહેશે જ નહીં. દરેક વ્યક્તિ ઉદાર દ્રષ્ટિથી લોકમંગળને પોતાનું જીવન લક્ષ્ય સ્વીકાર કરશે અને પોતાની યોગ્યતા, ક્ષમતા અને વિભૂતિઓને નિયોજિત કરવામાં પોતાના અસ્તિત્વની સાર્થકતા અનુભવ કરશે. આગામી સમય આવી જ ઉદાર માન્યતાઓ જનમાનસમાં ભરવા માટે ઝડપથી આવી રહ્યો છે. ત્યારે સ્વાર્થી, લોભી અને મોહગ્રસ્ત વ્યક્તિને ધૃણિત અને દુષ્ટ સમજવામાં આવશે અને તેને ડગલે પગલે તિરસ્કૃત અને બહિષ્કૃત કરવામાં આવશે. આજે તો સંપત્તિવાનોનું સન્માન થાય છે, કાલે સમાજને માટે વ્યક્તિગત સુવિધાઓનો ત્યાગ કરવાવાળા જ શ્રદ્ધાસ્પદ બનશે. ઈશ્વર ભક્ત અને ધર્માત્મા ત્યારે કોઈ રિદ્ધિ સિદ્ધિ વખાણવાની જાળ જંજાળ વણવાવાળા ઢોંગી કહેવાશે નહીં. પૂજા પાઠથી નહીં, વ્યક્તિની ગરિમા ધર્માચરણ તથા તેના આદર્શવાદી સદ્ભાવ સંપન્ન જીવનક્રમથી જ આંકવામાં આવશે. આ એક તથ્ય છે કે વ્યક્તિવાદી સ્વાર્થપરતા સમાજની પ્રગતિ અને સુરક્ષા માટે ભયંકર અભિશાપ છે. મનુષ્યની આ મનોવૃત્તિને બદલવી પડશે, નહીં તો સર્વત્ર અપરાધ, અનાચાર જ વધતા જોવા મળશે. સારું છે કે આપણે આપણી વિચારવાની રીત અને ઉપયોગનો સમય રહેતા બદલી લઈએ. મોજ મજા કરવાની અને સંતાનો માટે બેઠા બેઠા હરામની કમાઈ ખાતા રહેવા માટે સંગ્રહ ન કરીએ. આ નિરર્થક ગતિવિધિઓથી જલ્દી હાથ ખેંચી લો તો સારું, જેથી ભવિષ્યમાં ફિટકાર અને ધિક્કારની ધૂળ પોતાના ઉપર ઉડવાની સ્થિતિથી બચી શકાય. આપણે આપણો કિંમતી સમય, શ્રમ, મન, મસ્તિષ્ક, પૌરુષ, વર્ચસ્વ અને વૈભવ લોકમંગળને માટે નિયોજિત કરવા માટે તૈયારી કરવી જોઈએ, જેથી આત્મસંતોષ અને શ્રદ્ધા સન્માનનો આનંદ ઉપલબ્ધ કરતા સમયથી પહેલાં ચેતવાવાળા બુદ્ધિમાનોમાં પોતાની ગણના કરાવી શકીએ. યુગ પરિવર્તન અવશ્ય ભાવી છે. આગામી સમયમાં આજના વ્યક્તિની ચિંતન પ્રણાલી અને જીવન નીતિ સર્વથા બદલાઈ જશે. સમાજનો ઢાંચો પણ આ રહેશે નહીં જે આજે છે. ઉપરોક્ત 4 આદર્શોની આધારશિલા પર નવનિર્માણનું ભવન ઊભું કરવામાં આવશે. ઈશ્વરની ઈચ્છા મુજબ તેના બધા સરંજામ ક્રમશઃ આપમેળે એકત્રિત થઈ રહ્યા છે. પ્રતિરોધી તત્વોને નષ્ટભ્રષ્ટ કરવા માટે મહાકાળનું તાંડવ નૃત્ય ઉગ્રથી ઉગ્રતર થઈ રહ્યું છે. આ મહાન પ્રક્રિયાને સંપન્ન કરવાના અનેક પ્રાવધાનોમાં અમારી ભાવિ તપશ્ચર્યાની એક કડી બીજી પણ જોવાઈ રહી છે. વર્ષા ઋતુમાં આપોઆપ જ સુકાયેલું ઘાસ ઉગી નીકળે અને જમીનમાં દબાયેલ બીજ સ્વયમેવ અંકુરિત થઈને વિશ્વ વસુધાની શોભા સુષ્મા વધારવા લાગે છે. ઠીક એ જ પ્રકારે આગામી દિવસોમાં અસંખ્ય પ્રસુપ્ત આત્માઓ એક દૈવી આવેશમાં આવશે અને નવનિર્માણ માટે રચનાત્મક અને સંઘર્ષાત્મક એવું મહાન કાર્ય વ્યક્તિગત અને સમૂહગત રૂપથી સંપન્ન કરશે, જેનો પ્રભાવ પરિણામ જોઈને દરેકને સ્તબ્ધ રહી જવું પડશે. યુગ નિર્માણ આંદોલનનું કાર્ય અથવા લેબલ આ પુણ્ય પ્રયોજનોથી સંબદ્ધ ભલે ન હોય, તેઓ સ્વયં આ અભિયાનના કાર્યક્ષેત્રથી પ્રત્યક્ષતઃ ભલે પરિચિત ન હોય, પરંતુ નિશ્ચિત રૂપથી તેની પ્રેરણાનો સ્ત્રોત એ જ રહેશે, જેના પ્રકાશથી આપણે બધા પ્રસ્તુત અતિ મહત્વપૂર્ણ ક્રિયાકલાપ સંપન્ન કરવામાં સંલગ્ન છીએ. અસ્તુ. જય ગુરુદેવ.